જ્યારથી વિજ્ઞાન ભણીએ છીએ ત્યારથી સૌથી પહેલો કન્સેપ્ટ જો ભણવામાં આવતો હોય તો એ છે પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ, કે વૃક્ષ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે આ બધાને ખ્યાલ છે. આજે સરસ મજાની કૃતિ લઈને આપણી સમક્ષ ઓમ વિદ્યાલયની એક દીકરી રજૂ કરે છે. ફોટોસિન્થેસિસ ન હોત તો છોડ ન હોત, છોડ ન હોત તો સૃષ્ટિ ન હોત અને જીવન ન હોત. તો ચાલો સમજીએ સરસ મજાનો પ્રોજેક્ટ ફોટોસિન્થેસિસ. નમસ્તે. આ પ્રકાશ સંશ્લેષણનું મોડેલ છે. પૃથ્વી પર ફક્ત લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેને પોતાનો ખોરાક જાતે બનાવવા માટે સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર પડે છે, અને આપણે શ્વાસોશ્વાસ દરમિયાન ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પણ વાતાવરણમાં આ ઓક્સિજન આવે છે ક્યાંથી? તો લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, જે આપણે ઉપયોગ કરીએ છીએ. અને સૂર્યપ્રકાશની હાજરી ન હોય ત્યારે રાત દરમિયાન તે આપણી જેમ જ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને ઓક્સિજન લે છે. એટલા માટે પૃથ્વી પર લીલી વનસ્પતિ એક લીલા ફેફસા તરીકે પણ છે. થેન્ક યુ.